તો આગામી 14 જાન્યુઆરી એ ઉત્તરાયણનો તહેવાર નજીકમાં આવી રહ્યો છે, તો હાઈકોર્ટે જે આપણને ગાઈડલાઈન આપી છે તે પ્રમાણે ચોક્કસ ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે ઉત્તરાયણનો તહેવાર ઉજવી શકાશે। તો આપણે જણાવી દઈએ કે ઉત્તરાયણના પહેલાંના જે છેલ્લો રવિવાર આજે છે ત્યારે બજારમાં પતંગ અને ફિરકીની ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળે। 14મી જાન્યુઆરી ઉત્તરાયણ છે। હાલ 10 જાન્યુઆરી આપણે ઊભા છે સુરત શહેરના ભાગળ ડબગરવાડ વિસ્તારમાં। સુરત શહેરનું સૌથી મોટું આ પતંગ બજાર છે। અહીં કઈ રીતનો માહોલ છે આપણે સુરતથી સીધા બતાવવાનો પ્રયાસ કરીએ છીએ। આ એક મોટું બજાર છે સુરત શહેરનું, દક્ષિણ ગુજરાતનું કહી શકાય આ મોટું પતંગ બજાર છે। અહીં વિક્રેતાઓ અને ગ્રાહકો સાથે આપણે વાત કરીએ। એક વિક્રેતા આપણી સાથે છે। જી, આપનું નામ? જિગ્નેશભાઈ સાદરીવાળા। જિગ્નેશભાઈ, કોરોના કાળમાં પતંગ બજારનો માહોલ કેવો છે, શું લાગે છે તમને? દર વર્ષે ધંધો કરો છો, કેટલા વર્ષથી ધંધો કરો છો? હું લગભગ 20 થી 25 વર્ષથી કરું છું આ બિઝનેસ। તો દર વખત કરતાં આ ફેરી થોડો કસ્ટમર એટલે ઘરાકીમાં ફેર છે એમ, કેમ કે રાત્રે જે કરફ્યુ લાગી જાય છે 10 વાગે, એ રીતે પબ્લિક 8 વાગ્યાથી જ બધું જે દૂર રહેવાવાળું ઓછું થઈ જાય છે, એટલે જે અમારી રાત્રે પબ્લિક હોય 12 વાગ્યા 1 વાગ્યા લગી, એના કારણે થોડો ફેર પડે ઘરાકી। જિગ્નેશભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે કોરોના કાળ ચાલી રહ્યો છે, તેના કારણે કેટલી તકલીફ પડી રહી છે? દર વર્ષે તમે 25 વર્ષથી ધંધો કરો છો, કઈ રીતે એની અસર આર્થિક રીતે પડી છે ધંધા પર? હા, આર્થિક રીતે એટલે અઢી મહિના જે લોકડાઉન ગયું એ રીતે કસ્ટમર ખરીદીમાં થોડો કાપ મૂક્યો છે, એટલે ઓછી ખરીદી કરે છે। છતાં પણ આમ માર્કેટ તો છે એમ, પણ 20-30% ડિફરન્સ છે। શું લાગે છે છેલ્લા 4 દિવસમાં ગ્રાહકી જોવા મળશે કે કેમ? જો માલ કોઈનો રહેવાનો નથી, માલ બધાએ લિમિટેડ લીધો છે, અને આખા વર્ષમાં જે દર વર્ષે બને ને એના કરતાં ઓછો બન્યો છે, એટલે માલ તો બધાનો નીકળી જ જશે, જે પતંગ હોય કે ફિરકી હોય। દર્શક મિત્રો, જિગ્નેશભાઈ જણાવ્યું કે જે રીતે છેલ્લા 25 વર્ષથી તેઓ ધંધો કરે છે અને ખાસ કરીને 4 દિવસ હવે બાકી છે ત્યારે ચોક્કસપણે માલ વેચાઈ જશે એવું તેઓ આશા સેવી રહ્યા છે। આપણે બીજા અહીં પતંગના વિક્રેતાઓ છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ગ્રાહકો પણ છે આપણી સાથે, ગ્રાહકો સાથે વાત કરીશું કે તેઓ શું કહેવા માંગે છે। ભાઈ, કઈ રીતનો ધંધો છે, કેવો માહોલ છે? ધંધો લાસ્ટ ટાઈમ કરતાં થોડો ઓછો છે કે કેટલો કાપ મુકાયો છે ધંધામાં, કંઈક કહેશો? 30 થી 40%। હાલ ગ્રાહકી છે કે કેમ? મીડિયમ। 4 દિવસ બાકી છે, 4 દિવસમાં શું લાગે છે? આશરો છે ઘરાકી નીકળવાની પૂરેપૂરી। ચોક્કસપણે આ ઘરાકી નીકળવાની આશા છે। છેલ્લા 3 થી 4 દિવસ બાકી છે। સુરત શહેરના પતંગ બજારમાં આપ જોઈ શકો છો છેલ્લી જે ખરીદી હોય છે તેના પર સૌ વેપારીઓની જે છે મીટ મંડાયેલી હોય છે, અને લોકો પણ અહીં જે છે ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે। આપણે આગળ જઈએ અને વધુ આ પતંગ બજારને આપણે જો સુરતના એક્સપ્લોર કરીએ તો આ ડબગરવાડનું પતંગ બજાર છે। અનેક લોકો અહીં ખરીદી કરવા માટે આવ્યા છે। આપણે પતંગ ખરીદ્યા? યસ। કઈ રીતનો માહોલ છે સુરતનો, ખાસ કરીને આ વખતે કોરોના ચાલી રહ્યો છે? દર વખત જેવો તો નથી, પણ સ્ટીલ ઇટ્સ એમર્જિંગ, થોડુંક વધે છે। હવે જોઈએ લોકો પ્રિકોશન્સ રાખીને સેલિબ્રેટ કરે છે કે નહીં। ખાસ આપણે ગવર્મેન્ટ ગાઈડલાઇનની વાત કરીએ, એને કઈ રીતે જુઓ છો? ડીજે ના વગાડવો જોઈએ વગેરે વગેરે? પોઝિટિવલી લેવો જોઈએ, જે બી ગવર્મેન્ટે ગાઈડલાઇન્સ આપેલી છે આપણી સેફટી માટે જ છે, તો ગવર્મેન્ટ એટલું કરે છે આપણા માટે, તો ધ્યાન રાખીને આપણે સેલિબ્રેટ કરીએ। સુરતીઓ ખાસ કરીને જે સેલિબ્રેશન માટે ખૂબ જાણીતા છે, ખાઈ પીને જલસા, શું લાગે છે ઉત્તરાયણના દિવસે પતંગ વધારે જોવા મળશે કે સુરતીઓનો ધાબા પર વધારે જોવા મળશે? બંને જ જોવા મળશે, પણ રિક્વેસ્ટ કરીએ કે બધા સિટીઝન્સને કે બધા સેલિબ્રેટ ડિસ્ટન્સ રાખીને કરીએ અને માપે લોકો ઉપર ચડીએ તો બધાને આનંદ માણવા બી મળે અને સેલિબ્રેશન પણ થઈ જાય। તમારી કઈ રીતની તૈયારી છે? અમારી પોઝિટિવ તૈયારી છે બધી, જોઈ શકો છો, પતંગને બધું લઈએ છીએ। જે ચોક્કસપણે આ સુરતીઓ છે જે ખરીદી કરવા માટે હાલ પતંગ માટે નીકળ્યા છે, સાથે વેપારીઓ પણ આશા સેવી રહ્યા છે કે તેઓની જે છે ગ્રાહકી નીકળે। છેલ્લા સમયનો આ માર્કેટ છે, આપ જોઈ શકો છો। આપણે અહીં છેલ્લી જે ખરીદી ચાલી રહી છે તેના પર નજર કરીએ। ભાવતાલ ચાલી રહ્યો છે 130। બોલો સાહેબ, કઈ રીતનો માહોલ છે, કઈ રીતના પતંગ છે સુરતના? સુરતના પતંગનો સાહેબ હારા જ છે, બરાબર। માહોલ છે ઠંડો છે અત્યારે, હવે રાતને ગ્રાહકી નીકળે। હવે દર વર્ષે જે રીતે ગ્રાહકી જોવા મળે છે આ વર્ષે? આ વર્ષે નથી। શું લાગે છે છેલ્લા 3-4 દિવસ બાકી છે? ચાલે, હવે છેલ્લા 3 દિવસમાં પતંગમાં ચાલવાનું છે।
ખાસ કરીને વાત કરવામાં આવે પતંગમાં કઈ રીતની જે ક્વોલિટી છે અને ઉત્પાદન ઓછું થયું છે એવું કહેવાય રહ્યું છે. ઉત્પાદન તો ઓછું જ છે. પતંગ ચાલે ખંભાતી જ ખાલી. ખંભાતી પતંગ સુરતના બજારોમાં વેચાઈ રહ્યા છે. દર્શક મિત્રો જોઈ રહ્યા છે અનેક લોકો હાલ જે રવિવારનો દિવસ છે પતંગ ખરીદવા માટે સુરતના લોકો નીકળ્યા છે. 10 વાગ્યાના કર્ફ્યુનો સમય છે તે ક્યાંક ને ક્યાંક વેપારીઓને પરેશાન કરી રહ્યો છે, કારણ કે રાત્રિના 10 પહેલાં બજાર ખાલી થઈ જાય છે. પણ હાલ જે છે સુરતીઓ મોટી સંખ્યામાં સુરતના બજારમાં દેખાઈ રહ્યા છે. આપણે થોડા ઓર આગળ વધીએ તો સુરતની જે દોરી બજાર પણ જે આપ જોઈ શકો છો, અનેક લોકો છેલ્લી ઘડીએ જે પોતાની ફિરકી તૈયાર કરી રહ્યા છે. અને અહીં આપ જોઈ શકો છો સુરતનું આ બજાર. આપણી સાથે એક વેપારી ઉપસ્થિત છે, એમની સાથે વાત કરી જોઉં. કાકા શું નામ આપનું? ચેતન ગોસ્વામી. ચેતનભાઈ, કઈ રીતનો માહોલ છે? આજે ખાલી થોડું પબ્લિક દેખાય છે, બાકી એટલું બધું પબ્લિક નથી. કેટલા દિવસથી દુકાનો કરી છે તમે? હા, લગભગ 5-6 દિવસ જ થયા. એમાં ગ્રાહકી કઈ રીતની છે? 4-5 દિવસ તમે જે વાત કરો છો. નહીં, એટલી બધી ઘરાકી નથી જોઈએ એવી નથી. 3-4 દિવસ બાકી છે, શું લાગે છે? લાગે તો છે કે હવે માહોલ થોડો નીકળશે, પણ કંઈ બહુ એટલું બધું દેખાતું નથી. એમ જે દર વર્ષે જેવું હોય ને એવું ઉત્તરાયણનું માહોલ નથી. ચોક્કસપણે ચેતનભાઈ દોરી જે છે ફિરકી તૈયાર કરવાનું કામ કરે છે. દર વર્ષે જે માહોલ છે તે માહોલ દેખાતો નથી, પણ કેટલાક લોકો નીકળ્યા છે. આપણે એક વધુ દંપતી જેમની સાથે વાત કરીએ. શું કહેશો આપ, કેવો માહોલ છે? લોકડાઉન પછીનો ખરેખર સરસ માહોલ છે. લોકડાઉન પછી જે દેખાયું છે એ પ્રમાણે જે રીતે ચાલી રહેલું છે એ પ્રમાણે સરસ છે માહોલ. ધાબા પરની તૈયારીઓ કેવી છે? ધાબા પર ટેરેસ પરની તૈયારીઓ કેવી છે? એટલે થોડું ઘણું ચાલતું રહેશે યાર તો. હા, ચોક્કસપણે સુરતીઓનો એક અલગ અંદાજ છે અને એક અલગ અંદાજ જ હાલ સુરતના પતંગ બજારમાં જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો સુરતના બજારની આ ભીડ છે. જે ભીડ તો દેખાઈ રહી છે, પણ વેપારીઓ કહી રહ્યા છે કે આજે જ દેખાય છે. રવિવાર હોવાના કારણે હવે છેલ્લા 3-4 દિવસ વધ્યા છે, ત્યારે આ ભીડ ખરેખર ઉત્તરાયણની ખરીદીમાં પરિવર્તિત થાય છે કે કેમ. અને 14મી જાન્યુઆરીએ અહીંથી જે પતંગ ખરીદાય છે તે આકાશમાં કેટલા દેખાય છે તે પણ જોવું રહ્યું. કેમેરામેન આનંદ ગુરવ સાથે કાદિર શેખ, સુરત.